આજે હનુમાન જયંતિ છે ને હનુમાન જયંતિના દિવસે ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે, શોભાયાત્રાઓ નીકળી રહી છે, સરઘસ નીકળી રહ્યા છે ને લોકો હર્ષોલ્લાસ સાથે ભક્તિભાવપૂર્વક ઉજવણી કરી રહ્યા છે। પણ આ ઉજવણીમાં પોલીસે ખલેલ પાડી વેરાવળ શહેરમાં, જી હા, વેરાવળમાં હનુમાન જયંતિની શોભાયાત્રા નીકળી રહી હતી। હનુમાન ભક્તો અહીંયા શોભાયાત્રામાં જય શ્રી રામ, હનુમાન બજરંગ બલી કી જયના નારા લગાવી રહ્યા હતા, ડીજે વાગી રહ્યું હતું અને અચાનક પોલીસે આ હનુમાનજીની યાત્રાને રોકી લીધી અને ડીજે વગાડવાની પરમિશન ક્યાં છે એ સવાલ પોલીસ દ્વારા પૂછવામાં આવ્યો અને વેરાવળમાં આ હનુમાન જયંતિની શોભાયાત્રા રોકી લેવામાં આવી હતી। પોલીસ સાથે ઘર્ષણ પણ થોડું થયું હતું, બોલાચાલી થઈ હતી હનુમાન ભક્તોની। આખરે શા માટે રોકવામાં આવી પોલીસ દ્વારા? શું બીજા બધા પણ આવી રીતે જે કાર્યક્રમો થતા હોય છે એમાં પણ વેરાવળની પોલીસ આટલી એક્ટિવ રહે છે કે કેમ, કે પછી હનુમાનજીની આ શોભાયાત્રામાં જ વેરાવળ પોલીસને ખાસ આટલો રસ હતો? જાણીએ રાકેશ પાસેથી। રાકેશ, નુપુર, ચોક્કસથી પ્રતિવર્ષ હનુમાનજીની જયંતિ હિન્દુ સંગઠનો દ્વારા કાઢવામાં આવતી હોય છે, તે મુજબ જ આ વખતે શોભાયાત્રા કાઢવામાં આવતી હોય છે। પ્રતિવર્ષ 4 થી 5 જેટલા ડીજે શોભાયાત્રામાં જોડાતા હોય છે। જે મુજબ આ વર્ષે પણ જ્યારે હિન્દુ સંગઠનો દ્વારા શોભાયાત્રાની મંજૂરી લેવામાં આવી અને જેમાં 5 ડીજેની માંગણી પણ કરવામાં આવી હતી, પરંતુ તંત્ર દ્વારા માત્ર 2 ડીજેની જ મંજૂરી આપવામાં આવી હતી। આમ છતાં હિન્દુ સંગઠનો દ્વારા 5 ડીજે સાથે જ્યારે શોભાયાત્રા શરૂ થઈને અને માત્ર 100 મીટર જેટલી શોભાયાત્રા પ્રસ્થાન થઈ હતી, ત્યારે વેરાવળ બેસ્ટી બસ સ્ટેન્ડ પાસે પોલીસ દ્વારા આ શોભાયાત્રાને અટકાવી દેવામાં આવી હતી અને ડીજે ઓછા કરી દેવા માટે જણાવવામાં આવ્યું હતું। જે મુદ્દે 5 થી 10 મિનિટ સુધી પોલીસ અને હિન્દુ સંગઠનના આગેવાનો અને યુવાનો વચ્ચે થોડી રકઝક પણ થઈ હતી। થોડો સમય મામલો પણ ક્યાંક ને ક્યાંક ગરમાયો હોય તેવું વાતાવરણ સર્જાયું હતું, પરંતુ બાદમાં સમજાવટથી મામલો થાળે પાડ્યો હતો અને હાલ 2 ડીજે સાથે શોભાયાત્રાને ફરી પ્રસ્થાન કરવામાં આવી છે ને હાલ શાંતિપૂર્ણ માહોલ જોવા મળી રહ્યો છે। નુપુર।